નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। પાકિસ્તાન ભરોસાને લાયક નથી એ ટ્રમ્પ સામે ઝૂકે છે। શાંતિ મંત્રણા મુદ્દે ઈરાને કરી ફજેતી। ઇઝરાયલના કહ્યામાં આવીને ટ્રમ્પ ફરી ગમે ત્યારે યુદ્ધ ભડકાવશે। ઈરાનના સાંસદની ગંભીર ચેતવણી। ઓવરબ્રિજની રેલિંગ સાથે પિકઅપ વાન અથડાતા 2ના મોત, 4 લોકો ઘાયલ। આ તો થવાનું જ હતું। ભારતમાં પણ જનતાનો મૂડ આવો જ છે। ટ્રમ્પ પર ફાયરિંગ મામલે કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન। મહારાષ્ટ્રનું અકોલા 46.9 ડિગ્રી સાથે દેશનું સૌથી હોટ શહેર બન્યું। ઉત્તર ભારત આજે પણ કાળઝાળ ગરમીમાં શેકાશે। પહેલા મતદાન પછી ફેરા। રાજકોટમાં લગ્ન પ્રસંગ પૂર્વે મત આપી નાગરિક ધર્મ નિભાવ્યો। રાજકીય પક્ષોનું સ્લીપ મેનેજમેન્ટ ખોરવાયું। ચૂંટણી પંચે તમાશો જોયો। સીઝફાયરના લીરે લીરા થયા। ડ્રોન એટેકના જવાબમાં લેબેનોનમાં ઇઝરાયેલે વરસાવ્યો કહેર। 14 લોકોના થયા મોત। ન્યૂઝીલેન્ડ $20 અબજ રોકાણ કરશે। ભારત 95% વસ્તુ પર ટેરિફ ઘટાડશે। દિલ્હીથી ઝ્યુરિચ જતી ફ્લાઇટમાં ખામી સર્જાઈ। ટેક ઓફ થતાં જ વિમાનમાં ધુમાડો નીકળ્યો। 245નો જીવ જોખમમાં મેકાયો। છત્રપતિ શિવાજી મહારાજ પર ધીરેન્દ્ર શાસ્ત્રીની વિવાદિત ટિપ્પણી। અભિનેતા રિતેશ દેશમુખ ભડક્યો। મને પણ મળી હતી ઓફર પણ મેં દગો ના કર્યો। આમ આદમી પાર્ટી સાંસદનો ચોંકાવનારો દાવો। 7 સાંસદોના પક્ષ પલટા અંગે કર્યો ઘટસ્ફોટ। પાકિસ્તાનની મધ્યસ્થતાથી ભારતનું કદ નાનું નહીં થાય, કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિવેદન। વર્લ્ડ બેંકની ચેતવણી। 2050 સુધીમાં શહેરોમાં ગરમીની ચપેટમાં આવતા ગરીબોની સંખ્યા 700% વધશે। વડોદરા લગ્નના જોડામાં વોટ આપવા પહોંચેલા વરરાજા નિરાશ। યાદીમાંથી નામ જ ગાયબ હોવાથી પરત ફરવું પડ્યું। આગોતરા જામીન અરજી ફગાવી શકાય, પરંતુ કોર્ટ આત્મસમર્પણનો આદેશ ના આપી શકે। SCનો ઐતિહાસિક ચુકાદો। જાપાનમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર ઝટકા। 6.1ની તીવ્રતાથી લોકોમાં ફફડાટ ફેલાયો। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।